નમસ્કાર મિત્રો, હું છું કૃષ્ણા ડાભી. તમે જે વિડીયો જોયો તે કિલાઉવા જ્વાળામુખીનો છે, જેમનો ગઈકાલે વિસ્ફોટ થયો છે, જેમને માઉન્ટ કિલાઉવાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ જ્વાળામુખી સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક રાજ્ય આવેલું છે, હવાઈ રાજ્ય, જેમાં એક દ્વીપ આવેલું છે, હવાઈ દ્વીપ, જેમના દક્ષિણ પૂર્વ ભાગ પર સ્થિત છે. આ જ્વાળામુખી વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે, જેમનો આકાર ગુંબદ જેવો છે અને पृथ्वी के अंदर मौजूद गर्म पिघला हुआ पदार्थ मैग्मा कहलाता है। जब पृथ्वी के अंदर के दबाव में वृद्धि होती है तब मैग्मा और उसमें मौजूद गैसें बाहर आने के लिए मार्ग खोजती हैं। पृथ्वी की सतह तक पहुंचने के लिए मैग्मा दरारों, क्रैक्स या बेलनाकार मार्गों से ऊपर आता है। मैग्मा जब पृथ्वी की सतह पर बाहर आता है तो उसे लावा कहा जाता है। मैग्मा के बाहर निकलने की प्रक्रिया को ज्वालामुखी विस्फोट कहते हैं। इस विस्फोट के दौरान लावा विस्फोट, लावा बाहर निकलता है। वायु विस्फोट, धुआं, राख और विभिन्न गैसें बाहर आती हैं। दोनों प्रक्रियाएं देखी जाती हैं। કિલાઉવા જ્વાળામુખી ઈસવીસન 1983 થી અત્યાર સુધી લગભગ 37 વાર વિસ્ફોટ તેમાં થઈ ચૂક્યો છે. 2018માં સૌથી મોટો વિસ્ફોટ છે જોવા મળ્યો હતો. તેના શિખર ઉપર કેલ્ડેરા હોય છે અને જે તળાવ જેવું દેખાય છે. કિલાઉવા જ્વાળામુખીના શિખર પર હાલે માઉ માઉ નામના લાવા ઝીલ છે આવેલું છે અને જે કહેવામાં આવે છે કે તે હવાઈયન જ્વાળામુખી દેવી પેલેનું નિવાસસ્થાન છે. પ્રસ્ફુટનની ક્રિયાને અનુલક્ષીને જ્વાળામુખીના 4 પ્રકારો દર્શાવવામાં આવે છે, જેમાંનું પ્રથમ એટલે કે સક્રિય જ્વાળામુખી, એટલે કે એવો જ્વાળામુખી જેમનો વિસ્ફોટ અવારનવાર થતો રહે છે. ભારતનો સક્રિય જ્વાળામુખીમાંનો એક જ્વાળામુખી એટલે કે બેરન આઇલેન્ડ. બીજો છે નિષ્ક્રિય જ્વાળામુખી એટલે કે એવો જ્વાળામુખી જેમનો એકવાર વિસ્ફોટ થઈ ગયા બાદ તે મૃત અવસ્થામાં છે, તેમાં વિસ્ફોટ થવાની કોઈ સંભાવના નથી. બીજો છે સવિરામી જ્વાળામુખી. સવિરામી જ્વાળામુખી એટલે કે એવો જ્વાળામુખી જેનો એકવાર વિસ્ફોટ થઈ ગયો છે, ત્યારબાદ થોડા વર્ષો સુધી તે શાંત અવસ્થામાં છે અને અમુક વર્ષો બાદ તે ફરીથી તેમનો વિસ્ફોટ થવાની સંભાવના છે. અને ચોથો છે સુષુપ્ત જ્વાળામુખી. જ્વાળામુખી વિસ્ફોટ થવાની ઘટના કયા કારણોથી થાય છે તેમાંનું પ્રથમ છે પૃથ્વીના પેટાળમાં દબાણમાં વૃદ્ધિ થવાથી. બીજું છે ઘણા બધા જ્વાળામુખી પૃથ્વીના પેટાળમાં તાપમાનમાં વૃદ્ધિ થવાથી તેમનો વિસ્ફોટ થતો હોય છે. ત્રીજું છે ઘણા બધા જ્વાળામુખી પ્લેટ ટેક્ટોનિક સાથે સંકળાયેલા હોય છે. અને જ્વાળામુખી વિસ્ફોટના સકારાત્મક પરિણામ. જ્વાળામુખી વિસ્ફોટ દરમિયાન જે લાવા નીકળે છે તેમાં ફળદ્રુપ માટી જોવા મળે છે, જે કૃષિની દ્રષ્ટિથી ખૂબ મહત્વપૂર્ણ છે. બીજું, જ્વાળામુખી પ્રક્રિયાઓ દરમિયાન તાપ અને દાબની સ્થિતિઓના કારણે તેમાં કિંમતી પથ્થરોનું નિર્માણ છે એ થાય છે. ત્રીજું, તેમાં સ્વાસ્થ્ય માટે લાભદાયક ખનિજ તત્વો જોવા મળે છે, જે ચિકિત્સાની દ્રષ્ટિએ લાભદાયક છે. ચોથું, તેમાં દુવારે અને ગેસર જે પર્યટનને આકર્ષિત કરે છે. જ્વાળામુખી વિસ્ફોટના નકારાત્મક પરિણામોમાં ઝડપથી નીકળતો લાવા માનવ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના જીવનને ક્ષતિ પહોંચાડે છે. કૃષિ અને જંગલોનો વિનાશ કરે છે. મોટી માત્રામાં વિખંડિત પદાર્થો, ધુમાડો, રાખ, તેમાંથી નીકળતા ઝેરી વાયુઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેમાંથી નીકળતા ઝેરી વાયુઓ અમ્લીય વર્ષા માટે યોગદાન આપે છે. જ્વાળામુખી વિસ્ફોટના કારણે ઉત્પન્ન થયેલો ભૂકંપ વિધ્વંસકારી ભૂકંપીય તરંગો ઉત્પન્ન કરે છે, જે તટીય પ્રભાવિત ક્ષેત્રોમાં જાનમાલને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તેમને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.